ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ થોડાક દિવસ પહેલા સાંસદ ગેનીબેન ઠાકોરને લઈને જે વિવાદિત ટિપ્પણી કરી હતી તેના કારણે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે તેના સંદર્ભમાં આજે બનાસકાંઠાના કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં ફરી એક વિશાળ રેલી યોજાઈ, જેમાં આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ શું કહી રહ્યા છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો થોડાક દિવસ પહેલા બનાસકાંઠામાં એક વિજયોત્સવ કાર્યક્રમ દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા એક સાંસદ ગેનીબેન ઠાકોરને લઈને નિવેદન કરવામાં આવ્યું અને આ નિવેદન બાદ હવે કોંગ્રેસના નેતાઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। આ બાબતને મહિલાઓ અને દીકરીઓનું અપમાન કોંગ્રેસના નેતાઓ ગણાવી રહ્યા છે। ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના પુતળા દહનના કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે। ત્યારે આજે બનાસકાંઠામાં કોંગ્રેસ જિલ્લા સમિતિ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગેનીબેન ઠાકોરના સમર્થનમાં આ રેલી યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાયા અને આ રેલીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા, તેમના વિરુદ્ધ બેનરો લગાવવામાં આવ્યા અને જે પરિસ્થિતિ નિર્માણ થઈ થોડાક દિવસ પહેલા જે ટિપ્પણી કરવામાં આવી હતી તે બાબતે માફી માંગવાની માંગ કરવામાં આવી। આમાં કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર સાથે જ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિતના આગેવાનો જોડાયા। ત્યારે શું કહી રહ્યા છે ગુલાબસિંહ રાજપૂત, અમૃતજી ઠાકોર સહિત કોંગ્રેસના મહિલા નેતા, તે સાંભળો। આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જે રીતે જીતના ઉમાદમાં ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા જે વાણી વિલાસ કરવામાં આવ્યો અને બનાસકાંઠાના સાંસદના ઉપર અભદ્ર ટિપ્પણી કરવામાં, એના વિરોધમાં આજે સૌ અમે કાર્યકર્તાઓ આગેવાનો ભેગા થઈને એને આવેદનપત્ર આપ્યું। જગદીશ વિશ્વકર્મા માફી માંગે, એક બાજુ નારી વંદનાની સન્માનની વાતો કરે છે અને બીજી બાજુ એક ચૂંટાયેલા મહિલા સાંસદ વિરુદ્ધમાં આવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા હોય તો ભાજપના પ્રદેશ પ્રમુખ જ આવો વાણી વિલાસ કરતા હોય તો એના નીચેના કાર્યકર્તાઓ પાસે લોકો શું આશા રાખી શકે? એટલે એના વિરોધમાં અમે સૌને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં તમે દેખી શકો આખા ગુજરાતમાં સામાજિક સંગઠનો, કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો આવેદનપત્ર આપી રહ્યા છે અને હજી પણ જ્યાં સુધી આમાં માફી નહીં માંગે ત્યાં સુધી અમે વિરોધ કરતા રહીએ। જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રૂપિયાના થેલા, દારૂના કન્ટેનરો, ધાક ધમકી, પ્રશાસનનો દુરુપયોગ કરી અને મતદારોનું જે દિલ જીતવું જોઈએ, દિલ જીત્યા વગર એમને નિમ્ન કક્ષાના ષડયંત્રો રચી અને જે સત્તા હાંસલ કરી છે, સત્તાના અભિમાનમાં એ સત્તામાં પાગલ જેવું મગજ થઈ ગયું છે વ્યક્તિ, જે ગુજરાત ભારતીય જનતાના પ્રદેશ અધ્યક્ષ છે, જે વાણી વિલાસ નિમ્ન કક્ષાનું કર્યું છે, નારીની વંદનાની વાતો કરતા, નારી સંરક્ષણની વાતો કરતા જગદીશ પંચાલે જે બનાસકાંઠામાં નિવેદન આપ્યું છે એ નિવેદનના પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતમાં સર્વ સમાજમાં છે। ખાસ કરીને ગુજરાતની નારીનું અપમાન કર્યું છે, ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા અમારા સ્થાનિક ધારાસભ્યો, જિલ્લા સંગઠનના પ્રમુખો, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખો, બનાસકાંઠા જિલ્લાના અગ્રણી આગેવાનોએ આજે માન્ય કલેક્ટર શ્રી હાજર નથી પણ આરએસી સાહેબને આવેદન આપી અને અમે વિનંતી કરી છે કે આજે નિમ્ન કક્ષાની વાણી વિલાસ થઈ રહ્યો છે, વાણી વિલાસને રોકવામાં આવે અને જગદીશ પંચાલ માફી માંગે। આવેદન પત્ર અત્યારે અમારે આપવાનું થયું, આખા ગુજરાતમાં અલાયા છે, કાલે થરાદમાં પણ અપાયું, ગાંધીવાડા અપાયું, આજે અહીં બનાસકાંઠામાંથી અપાયું છે। કારણ કે જ્યારે સત્તામાં ચકનાચૂર હોય કોઈ પણ નેતા અને વાણી વિલાસ ગુમાવે, વાણીને મા સરસ્વતી જીવ ઉપર બેઠેલા છે, એની જગ્યાએ ગમે તે અપમાનજનક વાતો કરે અને છેક ગેનીબેન એટલે બનાસકાંઠાના સાંસદ અને આખા ગુજરાતના નેતા બનાસની બેન સૌ સન્માનની નજરે જુએ છે, એની જગ્યાએ એક મોટા પક્ષ ગણીએ આપણે, આટલા વર્ષોથી સત્તામાં છે ત્યારે, અને એના પ્રમુખ એવું કહેતા હોય કે એમના પાલવમાંથી અમે ખેંચી લીધી। અરે સાહેબ, તમે થોડું ભાન રાખો। તમે કદાચ એવું કીધું હોત કે હાથમાંથી લઈ લીધી હોત તો અમને અફસોસ નતો, પણ તમે પાલવ સુધી પહોંચ્યા અને આપ ઇતિહાસ વાંચજો, ના વાંચ્યો હોય તો, કે પાલવ ખેંચવા, સત્તામાં ચૂર થયેલો પાલવ ખેંચવા પતઈ રાજા પહોંચ્યો હતો અને આજે પંચાલ સાહેબ પહોંચ્યા છે। આ પાલવ સુધી પહોંચેલા આજે પણ પાવાગઢમાં રોડા રખડે છે। એટલે આવું નહીં સમજવું કે આપણે આટલા બધા સત્તામાં આવી ગયા પૈસાના જોરે, પૈસાની તાકાતથી, એટલે આપણને કોઈ હરાવવા વાળું નથી। ના, આજે પણ પ્રજા એ જ રાજા છે જેમણે હમણાં જ ટૂંક સમયમાં બીજેપીને મત આપ્યા છે
એ પણ લોકો અમારી સાથે છે કે ના આવો વાણી વિલાસ ચાલશે નહીં. અને આજે તો તમે આટલી મોટી મહિલા નેતા માટે આવું બોલ્યા છો, તો ઘેર ઘેર બાઈ બેટી બુનો જે બેઠી છે એમના માટે તમે શું બોલશો? તમે અમારી બાઈ બેટીઓને પકડીને તમે ફોર્મ પાછા ખેંચાવો, તમે ગમે તેવું બોલો, તમારા અધિકારીઓ તમારા ગમે તેવું બોલે. આજે તમે પ્રદેશ પ્રમુખ થઈને પાલવ ખેંચવાની વાતો કરો. આ કોઈ સિસ્ટમ નથી, આ રીત નથી. આ ભારત, તમે ભારત દેશમાં રહો છો, એ ભારતને માતા તરીકે અને ભારત માતા કી જય આપણે બધા કહીએ છીએ, ત્યારે આવો વાણી વિલાસ યોગ્ય નથી. અને એમને આ બાબતે ખૂબ વિચારવું જોઈએ. ફરીથી આવું એમનાથી ન બોલાય એવી તાકીદ એમનો પક્ષ કરે એ પણ જરૂરી છે. અને ગુજરાતની જનતા એવું ઈચ્છે છે કે તમારે આ બાબતે માફી માંગવી જોઈએ. આપણે સાંભળેલા બનાસકાંઠાના કોંગ્રેસના નેતાઓ જેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે, નારાજગી દર્શાવી છે અને તાત્કાલિક ધોરણે આ ઘટના બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ માફી માંગે તે પ્રકારની માંગ કરવામાં આવી છે. જોકે હજી સુધી ભાજપના પ્રદેશ પ્રમુખે આ બાબતે કોઈ માફી નથી માંગી, તેના જ કારણે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.